હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં? સારું. લાસ્ટ લેક્ચર્સમાં આપણે થોડાક JEE પીવાયક્યુઝને જોયું. હજુ સ્ટીલ આપણે થોડાક વધારે પીવાયક્યુઝ પર ફોકસ કરવાની જરૂર છે. તો બીજા વધારાના પીવાયક્યુઝ બી આપણે જોઈએ. કેવા પીવાયક્યુઝ આવે છે જેની ઉપર આપણે વર્કઆઉટ કરી અને આગળ વધી શકીએ. જો તમારી પાસે ક્વેશ્ચન નંબર 3 JEE મેન્સ 2025 નો ક્વેશ્ચન છે, 2 એપ્રિલ શિફ્ટ 2. ક્વેશ્ચનને ઓબ્ઝર્વ કરો તો એવું કીધું છે, ઇફ ધ ડોમેન ઓફ ધ ફંક્શન ઇઝ ધીસ. ડોમેન એટલે પ્રદેશ. આ વિધેયનો પ્રદેશ ઓપન ઇન્ટરવલ a to b એટલે વિવૃત અંતરાલમાં a થી b છે એવું આપી દીધું છે અને તમારે આની કિંમત શોધવાની છે. 1 + a હોલ સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની કિંમત શોધવાની છે. ચાર ઓપ્શન્સ બે આપ્યા, 26, 29, 25, 30. આમ તો આ ક્વેશ્ચન ન્યુમેરિકલ વેલ્યુઝ એટલે કે ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન્સમાં પણ પૂછી શકાય એવું છે ક્વેશ્ચન. બરાબર? સારું, કઈ વાંધો નહીં. આનો આપણે પ્રદેશ શોધવો છે. વિધેયને જરા ઓબ્ઝર્વ કરી ક્વેશ્ચનના ફોકસિંગમાં જઈએ. વિધેયનો પ્રદેશ એટલે x ની કિંમતોનો ગણ. ઘણીવાર મેં આ વસ્તુ રિપીટ કરી છે, તમારા માઇન્ડમાં એ જ બેસવું જોઈએ. હવે તમારે વિચારવાનું કે આ વિધેયમાં x ની કઈ કિંમતો લઈ શકાશે, એની માટેની જરૂરી શરતો ધ્યાનમાં લેવાની અને એ શરતોનો ઉપયોગ કરી ગણતરી કરી જવાબ લાવવાનો. અત્યારે હાલ તમારી પાસે જે f of x આપેલું છે એ f of x આ રહ્યું છે. આ f of x ને વ્યાખ્યાયિત કરવાનું છે. આ f of x ને વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી વસ્તુ શું છે તો કે ફોકસ કરો. સૌથી પહેલા તો કે બે અલગ અલગ વિધેયો, આ એક અલગ વિધેય ગણી શકાય, આને બીજું અલગ વિધેય ગણી શકાય. આ બે અલગ વિધેયો નો સરવાળો છે. બે અલગ વિધેયોનો શું છે? સરવાળો છે. અને સરવાળા માટે આપણે એક શીખી ગયા. શું યાદ છે? બરાબર, વિધેયનું બીજગણિત શીખ્યા ત્યારે શું સમજ્યા? જો આને બીજું એક વિધેય ધારો કે g of x સ્વીકારીએ, આને નામ આપી દઈએ g of x, આને નામ આપી દઈએ h of x, તો એકચ્યુઅલમાં જે તમારું વિધેય f of x બને છે એ g of x plus h of x નો સરવાળાથી બને છે. બે વિધેયોના સરવાળાથી બને છે. એટલા માટે f of x જો વ્યાખ્યાયિત કરવું હોય તો g of x અને h of x બંને વ્યાખ્યાયિત થવા જોઈએ. ટૂંકમાં આનો પ્રદેશ અને આનો પ્રદેશ શોધવો પડે, પછી બંનેના પ્રદેશનો શું લેવું પડે? છેદગણ. તો જ f of x નો પ્રદેશ મળે. તો કે જે તમારું સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી વિધેય વ્યાખ્યાયિત થાય એનો પ્રદેશ જો શોધવાનો થાય તો તમારા ઇન્ડિવિડ્યુઅલ જે વિધેયો છે એના પ્રદેશ શોધી એમના પ્રદેશનો લેવો પડે છેદગણ, અને એ છેદગણ લેશો એટલે તમારો જવાબ આવી જશે. જે જવાબ આ સ્વરૂપમાં આવશે એવું કહી દીધેલું છે, જવાબ આ સ્વરૂપમાં આવશે. આની સાથે સરખાવશો, માની લો કે તમારો જવાબ 3, 4 આવ્યો, 3 થી 4 ની વચ્ચેની વાસ્તવિક સંખ્યા હોય તો a બરાબર 3, b બરાબર 4, અહીં કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. પણ એ જવાબ આપણે લાવવો પડશે. શું આવે છે મને નહીં ખબર, ગણતરી કરશું એટલે ખ્યાલ આવશે. ઓકે, હવે આ વિધેય વ્યાખ્યાયિત કરવાનું થાય g of x. હવે આ વિધેય વ્યાખ્યાયિત કરવાનું થાય તો જરૂરી શરત શું છે તો કે અહીંયા તકલીફ શું છે? વર્ગમૂળ છે. વર્ગમૂળ વ્યાખ્યાયિત થવું જોઈએ. ચલો, વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવું હોય તો વર્ગમૂળની અંદરની કિંમત, વર્ગમૂળની અંદરની ટર્મ, વર્ગમૂળની અંદર રહેલી પદાવલી એ હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ. એ ધન અથવા શૂન્ય જોઈએ. પરંતુ અહીં જે વર્ગમૂળ વાળું પદ છે એ છેદમાં હોવાથી, અહીં વર્ગમૂળ વાળું પદ છેદમાં હોવાથી હું એના બરાબર 0 લઈ શકીશ નહીં. એટલે મેં ખાલી ગ્રેટર ધેન 0 લખ્યું, ઇક્વલ ટુ 0 નહીં. જો આ જ પદ અંશમાં હોત તો ખાલી હું ગ્રેટર ધેન 0 લખવાની જગ્યાએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખત. પણ અત્યારે છેદમાં એટલે કે ડિનોમિનેટરમાં છે તો ડિનોમિનેટર નેવર બી ઇક્વલ્સ ટુ 0. છેદ કોઈ દિવસ 0 થાય નહીં, એટલે મેં ખાલી ગ્રેટર ધેન 0 લીધું.
ઇક્વલ ટુ 0 નથી લીધું. ક્લિયર છે? બસ હવે આ અસમતાને ઉકેલવાની છે. સારું, સાથે સાથે બીજી અસમતા આની સાથે અને એન્ડ આની સાથે સાથે આ વર્ગમૂળ પણ વ્યાખ્યાયિત થવું જોઈએ અને વર્ગમૂળ વ્યાખ્યાયિત કરવા માટે એની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જોઈએ. પણ મારે તો એકલું ગ્રેટર ધેન 0 જ લેવાનું થશે, કારણ છેદ કોઈ દિવસ 0 લેવાય નહીં, એટલે ઇક્વલ ટુ 0 લેવાની કોઈ જરૂર નથી. બસ આ બે અસમતાઓ ઉકેલી દો, x ની કિંમતોનો ગણ લઈ આવો અને પછી તમે જોઈ લો કે શું જવાબ આવશે. પછી બંનેનો છેદગણ લઈ લેવાનો. સારું, સૌથી પહેલા હું બંને બાજુ માઇનસ વડે ગુણી નાખું, જેથી આના અવયવ પાડવા પડશે. યાદ કરો, અસમતા ઉકેલવા માટે તમારે સુરેખ પદાવલીમાં આને ફેરવવું પડશે. સુરેખ પદાવલીમાં ફેરવવા માટે હું સૌથી પહેલા શું કામ કરું છું તો કે x² નો સહગુણક ધન બનાવી દઉં, એટલે જે સુરેખ પદાવલીમાં ફેરવીશ, સુરેખ અવયવ લિનિયર ફેક્ટર્સ જે ઉપાડીશ, એ જે લિનિયર ફેક્ટર્સ છે એમાં x નો કોફિશિયન્ટ, x નો સહગુણક ધન જ આવી જાય, એટલે પાછળથી ધન કરવાની ચિંતા રહે નહીં. તો પહેલા મેં માઇનસ વડે ગુણ્યું તો અસમતા ઉલટાઈ ગઈ, ઇનઇક્વાલિટી ચેન્જ થઈ ગઈ. હવે ચલો આને ફેક્ટરાઇઝ કરશો તો આના ફેક્ટર્સ તો દેખાય છે, ક્લિયર છે. 5 2 10, 5 2 10, તો x - 5 અને x + 2 લેસ ધેન 0 થાય. x - 5 into x + 2 લેસ ધેન 0 થાય. હવે આ તો તમારે ક્રિટિકલ પોઈન્ટ્સ લઈ અને સંખ્યા રેખા નંબર લાઈન પર રિપ્રેઝેન્ટ કરો. સૌથી સ્મોલેસ્ટ નંબર -2 થશે અને બીજો ક્રિટિકલ પોઈન્ટ +5 રાઈટ હેન્ડ સાઈડ આવશે. સૌથી પહેલા રાઈટ સાઈડ તમે પ્લસ સાઈન મૂકશો, પછી માઇનસ, ધેન પ્લસ, પ્લસ માઇનસ પ્લસ સાઈન અલ્ટરનેટિવલી ચેન્જ કરશો. ઓકે, આ બંનેનું મલ્ટીપ્લિકેશન કેવું જોઈએ છે? નેગેટિવ, ઋણ જોઈએ છે, એટલે આ બધી કિંમતો આવશે. x ની આ વચ્ચેની વેલ્યુઝ આવશે, એમાં ઇન્ક્લુડ નથી કરવાના. -2 અને 5 ને ઇન્ક્લુડ નથી કરવાના. કેમ? તો ખાલી લેસ ધેન 0 છે, નેગેટિવ છે, એટલે x belongs to open interval -2 to open interval 5. ઓકે, તો આ કિંમતો x ની આવી ગઈ. ચલો, કઈ વાંધો નહીં. આગળ આની માટે વાત કરીએ. ચલો આની માટે. ઓકે, આમાં સમજીએ કે શું થશે. બાળકો, આમાં મોડ્યુલસ x ને જો પેલી બાજુ લઈ જાઉં તો આને આ રીતે સમજી શકાય, x is greater than of minus of modulus x. x is greater than of minus of modulus x. આવું સમજી શકાય. જો આવું ના કરવું હોય તો તમે આ રીતે બી સમજી શકો. તમારી પાસે 2-3 વસ્તુ છે, લોજિકલી આન્સર આપવાનો છે. આમાં x પ્લસ મોડ્યુલસ x નો આન્સર પોઝિટિવ જોઈએ છે. તમને આખા ગોમને ખબર છે કે મોડ્યુલસ x તો કોઈ બી રિયલ નંબર માટે for every x belongs to R, modulus x is always greater than equal to 0. આપણે બધાને ખબર છે, we know that for every x belongs to R, દરેક x belongs to R માટે modulus x નો આન્સર greater than or equal to 0 હોય. ઓકે, એટલે આ પોઝિટિવ હશે, કન્ફર્મ છે. બરાબર, ઇક્વલ 0 પછી વાત કરીએ, પહેલા ગ્રેટર ધેન છે તો ક્લિયર છે. સારું, x હું ગ્રેટર ધેન લઉં કે લેસ ધેન લઉં તો આખું એડિશન પોઝિટિવ થઈ જાય. થોડુંક વિચારજો. માની લો x ની વેલ્યુ -3 લીધી, તો મોડ્યુલસ x માં મોડ્યુલસ 3 થાય, જેનો આન્સર શું થઈ જશે? -3 + 3 એટલે 0 થઈ જશે. x ની વેલ્યુ -5 લેશો તો આન્સર શું થઈ જશે? 0. -8 લેશો તો આન્સર શું થઈ જશે? 0. -2026 લેશો તો બી આન્સર શું થઈ જશે? 0. તો એનો મતલબ એમ થયો કે હું જો કોઈ નેગેટિવ વેલ્યુ લઈશ, હું કોઈ ઋણ સંખ્યા લઈશ, તો એડિશન થી આન્સર કમ્પલસરી 0 થઈ જશે. ધ્યાન રાખજો. 0 લઈશ તો બી 0 થઈ જશે.
તો એનો મતલબ નેગેટિવ વેલ્યુ નહીં લેવાય, 0 બી નહીં લેવાય, વાત રહી પોઝિટિવ વેલ્યુની. ચલો પોઝિટિવ વેલ્યુ લીધી, કોઈ બી પોઝિટિવ વેલ્યુ 0.1 લીધી તો 0.1 પ્લસ મોડ્યુલસ 0.1 એટલે 0.2 થઈ જશે. મતલબ પોઝિટિવ થશે, મતલબ પોઝિટિવ થશે. એ કન્ફર્મ છે, પોઝિટિવ થશે, એ કન્ફર્મ છે બેટા. ઓકે, તો આ તો સીધું લોજિકલી ક્લિયર થઈ ગયું કે આમાં તમારે જે x લેવાનો એ પોઝિટિવ x લેશો તો જ આ ઇનઇક્વાલિટી સેટિસ્ફાય થશે, અધરવાઇઝ નહીં થાય. થોડુંક લોજિકલી વર્કઆઉટ હતું. માની લો ઇક્વલ ટુ 0 ઇન્ક્લુડ કર્યું હોત, ઇક્વલ ટુ 0 લીધું હોત, મતલબ આ જે ડિનોમિનેટરમાં છે ન્યુમરેટરમાં એટલે કે અંશમાં હોત આ પદાવલી, તો ઇક્વલ ટુ 0 પણ આવત. તો ઇક્વલ ટુ 0 ના કેસમાં x પ્લસ મોડ્યુલસ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ના કેસમાં x પોઝિટિવ તો લેવાશે જ, બટ 0 બી લઈ શકાય, નેગેટિવ બી લઈ શકાય, કારણ કે નેગેટિવ માટે બી તો 0 જ આન્સર આવતો તો હમણાં જ જોયો. તો એનો મતલબ એમ થયો x કોઈ બી રિયલ નંબર્સ લેશો, x belongs to R which is always greater than equal to 0, x plus modulus x greater than equal to 0. પણ આપણા કેસમાં ખાલી ગ્રેટર ધેન જોઈતું હતું એટલે ખાલી પોઝિટિવ રિયલ નંબર્સ આવશે, મતલબ 0 to infinite. ઓકે, હવે મારી પાસે આ x આવ્યો, એ બેવનો શું લેવાનો? ઇન્ટરસેક્શન. એ બેવનો શું લઈશ? ઇન્ટરસેક્શન. બંનેમાં કોમન વેલ્યુઝ કઈ આવશે? બંનેમાં કોમન વેલ્યુ શું થશે બેટા? -2 to 5 અને 0 to infinite. બંનેમાં કોમન વેલ્યુ જોજો તો 0 to 5 આવશે બેટા. શું આવશે? 0 to 5. અને 0 to 5 આને તમે કમ્પેર કરશો a to b, તો a ની વેલ્યુ તમારી પાસે શું અવેલેબલ થઈ ગઈ બેટા? a ની વેલ્યુ શું અવેલેબલ થઈ ગઈ? a equals to 0 and b equals to 5. So 1 plus a whole square plus b square. चलो 1 plus a ની વેલ્યુ 0 whole square plus b whole square, तो 5 square. This is 1 plus 25. Final answer is 26. चलो आंसर તમારો 26 આવશે. તમારા ઓપ્શન્સ માં જોઈ લઈએ ભાઈ 26 ક્યાં આપેલો છે? 26 26 ઓપ્શન એ માં જ છે. ઓકે, હવે દેખાશે 26 ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ચલો ક્લિયર છે બેટા? તો ક્વેશ્ચન સારો હતો. પ્રદેશ ડોમેઇન ફાઇન્ડ કરવાનો હતો. પહેલા તમે પ્રદેશ શોધી નાખો. એની જરૂરી શરતો તમને ખબર હતી કે ભાઈ વર્ગમૂળની અંદરની કિંમત, સ્ક્વેર રૂટની અંદરની ટર્મ પોઝિટિવ ઓર ઇક્વલ ટુ 0 હોય. બટ મેં ઇક્વલ ટુ 0 ના લીધી કારણ કે બીજી કન્ડિશન આવી કે ડિનોમિનેટર નેવર બી 0, છેદ 0 લઈ શકાય નહીં. એટલે બે કન્ડિશન ભેગી કરી અને મેં વર્કઆઉટ કર્યું અને ઇનઇક્વાલિટી એટલે અસમતા કેવી રીતે ઉકેલવાની, કેવી રીતે સોલ્વ કરવાની એ લોજિક તો આપણે ક્લાસમાં પહેલા જ ભણી ગયા છીએ. આપણે આ મેથડ ભણી ગયા છીએ. આ નંબર લાઈન પર રિપ્રેઝન્ટ ક્રિટિકલ પોઈન્ટ્સ વાળી મેથડ ઓલરેડી ક્લાસમાં ડિસ્કસ થયેલી છે. ઓકે, એની પ્રેક્ટિસ બી આપણે વધારે કરેલી જ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન માં કેવું છે બેટા? f from r minus 2 6. ઓકે, એટલે આ જે વિધેય છે, આ જે ફંક્શન છે એનો ડોમેઇન એટલે કે પ્રદેશ r minus 2 6. એટલે બધા રિયલ નંબર્સ માંથી બે નંબર સબટ્રેક્ટ કરેલા છે, 2 અને બીજો 6. આ બે નંબર્સ કેમ લઈ લીધા હોય એ તો જો કે પ્રશ્નમાં જ આપ્યું છે, નથી લીધા. એ નહીં કેમ લીધા હોય તો એનો આન્સર અહીંયા મળી જશે. જો તમારે f of x પર ફોકસ કરો. f of x માં ડિનોમિનેટર શું છે? છેદ શું છે? x² minus 8x plus 12. અને જો એ 0 થઈ જાય તો x ની કઈ વેલ્યુ મળશે? તો કે x ની વેલ્યુ x minus 6, x minus 2. આ બે ફેક્ટર્સ થઈ ગયા. આના ઉપરથી x ની વેલ્યુ કાં તો 6 or x is equals to 2. જો x ની વેલ્યુ 6 યા x ની વેલ્યુ 2 લેવામાં આવશે. If you are taking x equals to 6 or x equals to 2, તમારો ડિનોમિનેટર, તમારો છેદ 0 થઈ જશે. એટલે એનો મતલબ પ્રદેશમાં લઈ શકાય નહીં. તમારું ફંક્શન f of x ડિફાઇન થશે
નહીં, તમારું એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત થશે નહીં. એટલે એ લોકો પ્રેમથી જ ડોમેનમાં એટલે કે પ્રદેશમાંથી આ બે કિંમતો આ બે વેલ્યુઝ કાઢી નાખી છે. વેલ એન્ડ ગુડ. કોડોમેન આર છે. રિયલ વેલ્યુડ ફંક્શન એટલે કે રિયલ નંબર્સ પર ડિફાઇન છે. જો બધા રિયલ નંબર્સ ની જ વાતો છે. ચલો રિયલ નંબર્સ પર ડિફાઇન છે. આ એફ ઓફ એક્સ થઈ ગયું. હવે આ એફ ઓફ એક્સ ની રેન્જ એટલે કે આનો વિસ્તાર શોધવાનો છે. રેન્જ એટલે કે આનો વિસ્તાર શોધવાનો છે. JEE 2023 નો ક્વેશ્ચન છે. નીચે 4 ઓપ્શન્સ બે આપેલા છે, ચારમાંથી કોઈ એક ઓપ્શન્સ કરેક્ટ હશે જે આપણે લાવવાનું છે. આટલું ક્લિયર બેટા? સારું. હવે આનું કેલ્ક્યુલેશન સાહેબ કેવી રીતે કરશું? તો લાસ્ટ લેક્ચરમાં કદાચ યાદ હોય તો રેશનલ ફંક્શન્સ નો ડોમેન કેલ્ક્યુલેટ કરતા શીખ્યા. તો એમાં ડિનોમિનેટર 0 ના લેવાય એટલે ડોમેન તો મળી ગયો. જો કે આનો ડોમેન તો તમને પહેલેથી આપેલો છે, બટ સાથે સાથે યાદ કરો રેન્જ શીખ્યા. રેન્જ ફાઇન્ડ આઉટ કરવા માટે, રેન્જ ફાઇન્ડ આઉટ કરવા માટે તમે એવું લોજિક વાપર્યું, આના ઇક્વલ્સ ટુ y લઈ લો, આના ઇક્વલ્સ ટુ y લઈ લો. પછી તમે x ને સબ્જેક્ટ બનાવો, x ને કર્તા બનાવો, x ને કર્તા બનાવો, x ને સબ્જેક્ટ બનાવો, પછી વર્કઆઉટ કરો. આવું શીખ્યા હતા? સારું. તો આમાં પણ આપણે એવો ટ્રાય કરીએ, આમાં પણ એ જ પ્રોસીજર ને ફોલો કરીએ. એકચ્યુઅલમાં y ની વેલ્યુઝ નો સેટ, y ની વેલ્યુઝ જેટલી બી મળે, જેટલી બી પોસિબલ વેલ્યુઝ ઓફ y થાય એ બધી y ની કિંમતોનો ગણ એટલે વિસ્તાર થાય. આટલું ક્લિયર છે? અને એ y ની કિંમતોનો ગણ એટલે પોસિબલ વેલ્યુઝ ઓફ y ફાઇન્ડ કરવાની છે. એક કામ કરીએ, આને આપણે y ઇક્વલ્સ ટુ લખી દઈએ. લાસ્ટ ટાઈમ જેમ કરતા હતા એમ જ. x² + 2x + 1 x² - 8x + 12 ક્રોસ મલ્ટીપ્લાય કરી y ને x ને સબ્જેક્ટ બનાવવાનો ટ્રાય કરીએ. બરાબર? તો ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે આવું થઈ જશે x² y - 8xy + 12y equals to x² + 2x + 1. થોડું તમે ઓબ્ઝર્વ કરશો, સાલું આમાં x ને સબ્જેક્ટ બનાવો તો અઘરો છે સાહેબ, આમાં x ને સબ્જેક્ટ બનાવો અઘરો છે. ડોન્ટ વરી, ડોન્ટ વરી, આપણે એનો રસ્તો છે, આપણી પાસે એનું સોલ્યુશન છે. જ્યારે આવું ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત સ્વરૂપે આવી જાય ત્યારે તમારે x ને સબ્જેક્ટ બનાવો, x ને કર્તા બનાવો અઘરો પડશે, આઈ નો. તો એનો રસ્તો આપણી પાસે છે બીજો. સબ્જેક્ટ ના બનાવશો, કર્તા ના બનાવશો, બીજું લોજિક આપણે સમજીએ. બધા પદો આ બાજુ લાવી દો, બધી ટર્મ્સ આ બાજુ લાવી દો, બધી ટર્મ્સ આ બાજુ લાવી દો. જો x² આ બાજુ આવશે તો -x² થઈ જાય. મેં આને x² વાળી ટર્મ્સ ની જોડે લખ્યું. -8xy 2x આ બાજુ આવશે એટલે થઈ જશે -2x પ્લસ 12y -1 = 0. આટલું ક્લિયર? આટલું ક્લિયર બેટા? બહુ શાંતિથી રાઈટ હેન્ડ સાઈડ પર 0 લાવી દો. જ્યારે બી એવું લાગે આમાં સાહેબ x ને સબ્જેક્ટ બનાવો તકલીફ વાળું છે, કેમ? તો કે એક x વાળી બી ટર્મ ઇન્ડિવિડ્યુઅલી છે, x² વાળી બી ટર્મ પ્રેઝન્ટ છે, બે ભેગી હોય x ને કેમનો છૂટો પાડે એટલે તકલીફ પડે, આઈ નો. તો આનો રસ્તો છે બેટા, આને ક્વોડ્રેટિકમાં કન્વર્ટ કરવાનો, આને દ્વિઘાતમાં ફેરવી દો. ફેરવવા માટે પહેલા રાઈટ સાઈડ 0 લાવી દો. તો રાઈટ સાઈડ 0 લાવી દો. x² વાળી ટર્મ્સ બે જોડે રાખેલી, એમાંથી x² કોમન લઈ લો, x² કોમન લઈ લો. શું બચે બેટા? શું બચે જોઈ લો. તો કે મારી પાસે y -1 બચે. જો y -1 બચે. પછી પ્લસ x વાળી ટર્મ્સ માંથી x કોમન લઈ લો. x વાળી ટર્મ્સ જે જોડે લખી છે એમાંથી x કોમન લઈ લો. શું બચે? તો કે -8y -2 બચે. વચ્ચે પ્લસ જ રાખશો, કોઈ ચિંતા નહીં. -8y -2 બચે અને પ્લસ લાસ્ટમાં કોન્સ્ટન્ટ ટર્મ બચશે. કોન્સ્ટન્ટ ટર્મ એટલે x વગરની ટર્મ, x સિવાયની ટર્મ્સ એટલે 12y -1. જોઈ લો, આ તમારું ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ થયું. This is your quadratic equation, મતલબ દ્વિઘાત સમીકરણ થયું જે x ના ફોર્મમાં છે. કોના ફોર્મમાં છે? x ના ફોર્મમાં છે. હવે x ના ફોર્મમાં છે, જો
ax square plus bx plus c equals to 0. This is quadratic equation in terms of x, જે x ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ છે. This is quadratic equation in terms of x, જે x ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ છે. જોઈ લો. સારું, આટલું ક્લિયર છે. હવે વિચારો x શું હતો? આ રહ્યો x, રિયલ નંબર except 2 and 6, 2 અને 6 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ. એટલે આ જે ક્વોડ્રેટિક ઇક્વેશન, આ જે દ્વિઘાત સમીકરણ છે, એના રૂટ્સ, એના સોલ્યુશન, એના ઉકેલ, એના બીજ કેવા આવશે? x ની વેલ્યુઝ કેવી આવશે? તો કે રિયલ વેલ્યુઝ, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ આવશે, રિયલ વેલ્યુઝ આવશે. એટલે આનો જવાબ કંઈક મળશે, આનો ઉકેલ, આના સોલ્યુશન મળતા હશે, આના રૂટ્સ મળતા હશે. અને જેના સોલ્યુશન્સ, જેના રૂટ્સ રિયલ મળતા હોય, એટલે x ની વેલ્યુઝ રિયલ મળતી હશે, તો એની માટે વિવેચક, બબૂચક જેને કહો, જેને આપણે ડિસ્ક્રિમિનન્ટ કહીએ, એ ડિસ્ક્રિમિનન્ટ કેવો હોવો જોઈએ? જે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક હોય એનો વિવેચક ધન અથવા 0 જોઈએ. વાસ્તવિક બીજ છે, કેટલા છે એવું નથી કીધું. વાસ્તવિક બીજ છે મતલબ ધન હશે તો 2 અલગ બીજ હશે, 0 હશે તો એક જ બીજ હશે, અથવા બંને સમાન બીજ એટલે એક જ થયું ને. બરાબર? જે ક્વોડ્રેટિક ઇક્વેશનના રૂટ્સ રિયલ હોય, એનો મતલબ શું? તો એનો ડિસ્ક્રિમિનન્ટ આઈધર પોઝિટિવ હશે ઓર ઇક્વલ ટુ 0. પોઝિટિવ મતલબ 2 distinct roots, equal to 0 મતલબ only one root or 2 roots are equal. બરાબર? નેગેટિવ નહીં ભાઈ, નેગેટિવમાં તો રિયલ રૂટ્સ ના હોય. રિયલ રૂટ્સ ક્યારે આવે? તો d greater than equal to 0 માટે આવે. ડિસ્ક્રિમિનન્ટ greater than equal to 0. તો હવે આને કમ્પેર કરો સ્ટાન્ડર્ડ ફોર્મ સાથે. compare it with ax square plus bx plus c equals to 0. બરાબર? ax square વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવતા આની સાથે સરખાવ, આની જોડે કમ્પેર કરો, તો a ની વેલ્યુ શું આવશે બેટા? y -1. b ની વેલ્યુ શું આવશે? -8y -2. અને c ની વેલ્યુ શું આવશે બેટા? 12y -1. ઓકે, હવે આના રિયલ રૂટ્સ એક્ઝિસ્ટ કરે છે. તો હિયર અહીં x belongs to real number except 2, 6 આના વાસ્તવિક બીજ છે. બરાબર? x is real, એટલે કે x વાસ્તવિક છે. તો વાસ્તવિક છે એનો મતલબ એના રિયલ રૂટ્સ એક્ઝિસ્ટ કરે છે, તો એનો ડિસ્ક્રિમિનન્ટ એટલે કે બબૂચક શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. મતલબ d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. d મતલબ b સ્ક્વેર -4ac ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. b સ્ક્વેર -4ac greater than equals to 0. કઈ ગયો b સ્ક્વેર? ઓકે, આ -8y -2 એનો હોલ સ્ક્વેર -4 એ કઈ ગયો બેટા? y -1 અને c 12y -1. y -1 into 12y -1 greater than equal to 0. સમજો પ્રોસીજર, સમજો એકવાર પ્રોસીજર દિમાગમાં બેસાડો. હરેક ક્વેશ્ચનમાં આ જ કરવાનું છે. જ્યારે આ ફોર્મેટમાં
તમે x ને સબ્જેક્ટ બનાવવા માટે તકલીફ પડતી હોય, પેલામાં કેવું હતું, લિનિયર અપોન લિનિયર વાળામાં કોઈ તકલીફ નહોતી, સીધો x કરતા બની જતો હતો. આમાં નહીં બને તો ક્વોડ્રેટિક બનશે, તો ક્વોડ્રેટિક બનાવીને વર્કઆઉટ કરવાની પ્રોસિજર આ જ છે. આ રીતે જ દર વખતે કરવાનું, દર વખતે આ જ પ્રોસિજર ફોલો કરવાની, બરાબર. આ કેસમાં આવા ફોર્મેટમાં જ્યારે ક્વેશ્ચન આવ્યો હોય ત્યારે આ પ્રોસિજર ફોલો કરજો, કોઈ ચિંતા નહીં, જવાબ આવી જશે, આન્સર આવી જશે. ઓકે, આ ઇનઇક્વાલિટી ને સોલ્વ કરવાની છે. થોડુંક પહેલા એક્સપાન્શન કરી દઈએ, બેટા. આ માઇનસ છે, બે માઇનસ કોમન લઈ લે, એનો સ્ક્વેર કરશું એટલે પોઝિટિવ થઈ જશે. લેક્ચરમાં 8y + 2 હોલ સ્ક્વેર કહેવાય, 8y + 2 હોલ સ્ક્વેર કરી દેવાય. આ માઇનસ, આ 4 અંદર મલ્ટીપ્લાય કરી દો તો 4y - 4 ઇન્ટુ 12y - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. આને એક્સપાન્ડ કરો તો એક્સપાન્શન કરો તો 64y² પ્લસ 8 2 જા 16, 16 2 જા 32y પ્લસ 4 માઇનસ આ બે મલ્ટીપ્લાય કરી દો, 12 4 જા 48y² 12 ચોક 48 માઇનસ 4y માઇનસ 48y અને માઇનસ માઇનસ પ્લસ 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ. જાતે જોડે પ્રેક્ટિસ કરવી હોય તો વિડીયો પોઝ કરી જાતે બી પ્રેક્ટિસ કરી શકો, કેલ્ક્યુલેશન કરી શકો. થોડુંક સિમ્પ્લિફિકેશન, 14y² પ્લસ 32y પ્લસ 4, આ માઇનસ અંદર આપી દઈએ તો માઇનસ 48y² માઇનસ માઇનસ પ્લસ 52y અને માઇનસ 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. -4 + 4 કેન્સલ થઈ ગયા બેટા. then 64y² minus 48y², 64 માંથી 48 જશે તો 16y² બચશે બેટા, 16y² plus 32y plus 52, okay 84, તો plus 84y plus 84y અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ની સાઇન હતી. હા, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ની સાઇન હતી. ઓકે, 16, આમ તો 4 કોમન નીકળીને કેન્સલ નહીં થઈ જાય, 4 થી ડિવાઈડ કરી દઈએ, ઈચ એન્ડ એવરી સાઈડ 4 થી ડિવાઈડ કરી દઈએ. 4 થી ડિવાઈડ કરશો એટલે આ શું થઈ જશે, 4y² પ્લસ 21y ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ભાઈ આ ઇનઇક્વાલિટી અસમતા ઉકેલવાની હોય શું કરવાનું હોય બેટા, ચલો લિનિયર ફેક્ટર્સ એટલે y કોમન એટલે ફેક્ટરાઇઝ થઈ જશે બેટા 4y plus 21 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ભાઈ લિનિયર ફેક્ટર્સ થઈ ગયા, રાઈટ સાઈડ 0 આવવું જોઈએ, ઓલરેડી છે. લિનિયર ફેક્ટર્સ માં કન્વર્ટ કરવાનું થઈ ગયું. y નો કોફિશિયન્ટ, અહીંયા વેરીએબલ y છે, ત્યાં x હતો, અહીં y છે. y નો કોફિશિયન્ટ પોઝિટિવ જોઈએ તો પોઝિટિવ જ છે. એના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું હોય બેટા, નંબર લાઈન પર ક્રિટિકલ પોઈન્ટ્સ, નિર્ણાયક બિંદુઓ, એક 0 અને એક -21/4 થશે. માઇનસ વાળો નેગેટિવ સાઈડ આવશે, 0 રાઈટ સાઈડ આવશે. આ બાજુ પ્લસ, ધેન માઇનસ, ધેન પ્લસ. આખી મલ્ટીપ્લિકેશન નો આન્સર કેવો જોઈએ છે, પોઝિટિવ. પોઝિટિવ માટે આ બાજુની વેલ્યુઝ અને આ બાજુની વેલ્યુઝ, મતલબ y એ વેરીએબલ કોણ છે, y. તો y ની પોસિબલ વેલ્યુ શું થઈ ગઈ, y belongs to -∞ to -21/4. એમાં -21/4 ઇન્ક્લુડ કરવા પડશે, ઇક્વલ ટુ 0 છે એટલે. યુનિયન 0 to ∞, એમાં 0 ઇન્ક્લુડ કરવા પડશે, 0 to ∞. ક્લિયર છે? ઓકે, એકવાર જોઈ લઈએ આપણો આન્સર. ઓપ્શન્સ કયા છે બેટા, ઓપ્શન્સ પર ફોકસ કરીએ. ઓકે, ઓપ્શન્સ જવાબ શું આવ્યો તો આપણો ફરી એકવાર જોઈ લઈએ. -∞ to -21/4, 0 to ∞. -∞ to -21/4 યુનિયન 0 to ∞. ઓપ્શન ફર્સ્ટ જ કરેક્ટ છે, જોઈ લો. ઓપ્શન એ ઇઝ કરેક્ટ, તો આપણો આન્સર આવશે ઓપ્શન એ. ક્લિયર થઈ ગયું? તો સિમ્પલ હતો. જો આ ટાઈપના એક્સપ્રેશન્સ ના કોઈ બી ક્વેશ્ચન આવે જેની રેન્જ એટલે કે વિસ્તાર ફાઇન્ડ કરવાનો હોય તો આ પ્રોસિજર ને ફોલો કરવાની, આ પ્રોસિજર ને ઓલવેઝ ફોલો કરવાની. બસ પ્રોસિજર સમજો, વિડિયો વારે ઘડીએ રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો.
આ ટાઈપના બીજા એક બે ક્વેશ્ચન્સ તમે પ્રેક્ટિસમાં લો તો તમને વધારે ખ્યાલ આવશે. તમે જાતે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન હોય તો હું તમને આપું, એ પ્રેક્ટિસ કરો. જો ક્વેશ્ચન નંબર 8 સેમ મેથડ સેમ પેટર્ન નો ક્વેશ્ચન છે. જોયો ક્વેશ્ચન નંબર 8 સેમ મેથડ સેમ પેટર્ન આઈઆઈટી 2003 માં પૂછાયો છે. બરાબર. રેન્જ ઓફ ધ ફંક્શન, આનો વિસ્તાર, બરાબર. એમાં ડોમેન x બિલોંગ્સ ટુ r આપેલો છે. ડોમેન એટલે x ની વેલ્યુ રિયલ લેવાની છે, વાસ્તવિક લેવાની છે, અને આની રેન્જ ફાઇન્ડ કરવાની છે. કરી દેવી છે. ફટાફટ કરી નાખીએ કેલ્ક્યુલેશન. જોજો ફટાફટ. હવે ફાસ્ટ. તમારે ના ખબર પડે તો વિડિયો ધીમો સ્લો મોશનમાં કરીને જોઈ શકાય. ચલો આમાં સૌથી પહેલા શું કરશો? y equals to x² plus x+2 divided by x² plus x+1. મેં કીધું એમ તમે રાઈટ સાઈડ બધું ઓપન કરી દો, બ્રેકેટ આને મલ્ટીપ્લાય કરીને, તો મલ્ટીપ્લાય કરશો એટલે x²y plus xy plus y equals to x² plus x+2. આમાંથી x ને કરતા બનાવો અને x ને સબ્જેક્ટ બનાવો. ડિફિકલ્ટ છે કઈ વાંધો નહીં. ક્વોડ્રેટિક ફોર્મ દેખાય છે તો બધું એક બાજુ લાવી દો અને x² વાળી ટર્મ્સ x² જોડે, xy વાળી ટર્મ્સ x જોડે, x વાળી ટર્મ્સ x જોડે, અને y - 2 is equals to 0. આ ક્વોડ્રેટિક ફોર્મેશન થઈ ગયું. થોડુંક વ્યવસ્થિત લખીએ. વ્યવસ્થિત x² પ્લસ x અને પ્લસ કોન્સ્ટન્ટ ટર્મ ઇક્વલ્સ ટુ 0. આ ફોર્મેટમાં જાઓ. ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0. આમાંથી x² કોમન આવ્યો, શું બચ્યું બેટા? y - 1. આમાંથી x કોમન આવ્યો, શું બચ્યું બેટા? y - 1. આમાંથી y - 2. તો આ થઈ ગયું. ધીસ ઇઝ ક્વોડ્રેટિક. હું ઇંગ્લિશમાં લખું, ગુજરાતીમાં તમે સમજી શકો છો. This is quadratic equation. This is quadratic equation in terms of x. x ના સ્વરૂપમાં quadratic equation છે બેટા. ચલો, this is quadratic equation in terms of x. ઓકે, સારું. જેને કમ્પેર કરી લઈશું આપણે. કમ્પેર કરી લઈશું કોની સાથે? કમ્પેર ઇટ વિથ સ્ટાન્ડર્ડ ફોર્મ ax² plus bx plus c equals to 0. તો a ની વેલ્યુ શું આવી ગઈ બેટા? y - 1. b શું આવ્યો? y - 1. c શું આવ્યો? y - 2. હવે યાદ કરો આના રૂટ શું હતા? બેટા ઓકે, આનો આન્સર એટલે કે x ની વેલ્યુ શું હતી? આ x ના ફોર્મમાં ક્વોડ્રેટિક છે, x ના ફોર્મમાં દ્વિઘાત સમીકરણ છે, તો આના રૂટ્સ, આના સોલ્યુશન, આની x ની વેલ્યુ શું હતી? રિયલ નંબર્સ. તો I here x belongs to r. x રિયલ નંબર છે. જો x રિયલ નંબર છે એનો મતલબ કે આના બીજ, આના સોલ્યુશન રિયલ છે, વાસ્તવિક છે. એ ક્યારે હોય? તો ડિસ્ક્રિમિનન્ટ એટલે કે વિવેચક d greater than equals to 0. ડિસ્ક્રિમિનન્ટ એટલે કે વિવેચક કેવો થવો જોઈએ? greater than equal to 0. તો d greater than equals to 0 મતલબ b² - 4ac greater than equal to 0 થવું જોઈએ. b² એટલે y - 1 નો હોલ સ્ક્વેર, y - 1 નો હોલ સ્ક્વેર -4 into a મતલબ y - 1, c મતલબ y - 2 greater than equal to 0. થોડુંક સોલ્વ કરી દઈએ. તો y² - 2y plus 1 માઇનસ આ 4 મલ્ટીપ્લાય કરી દો. પહેલા 4y માઇનસ, યા તો પહેલા આ બેન મલ્ટીપ્લાય કરી દો પછી 4 કરો, ચાલશે. y² માઇનસ 3y plus 2. મેં ડાયરેક્ટ એક સ્ટેપ લખ્યું, તમે લખી શકો. 4 અંદર મલ્ટીપ્લાય કરી દો તો આ થઈ જાય y² minus 2y plus 1 minus 4y² minus plus 12y minus 8 greater than equal to 0. और सॉल्व करो अगेन तो minus 3y² plus 10y minus 7 is greater than equal to 0. जो माइनस થી મલ્ટીપ્લાય કરી દો પહેલા તો આ થઈ જશે 3y² minus 10y plus 7 greater than equal to ની જગ્યાએ ઇનઇક્વાલિટી ચેન્જ થઈ જશે બેટા. નેગેટિવ નંબર્સ થી મલ્ટીપ્લાય કરો એટલે ઇનઇક્વાલિટી ચેન્જ થઈ. ઓકે, આને લિનિયર ફેક્ટર્સ માં કન્વર્ટ કરો. નેક્સ્ટ સ્ટેપ્સ પ્રોસીજર ખ્યાલ જ છે બેટા આપણને. લિનિયર ફેક્ટર્સ માં કન્વર્ટ કરવા માટે સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ 3y² minus 3y minus 7y plus 7
લેસ ધેન ઇક્વલ ટુ 0. આમાંથી 3y કોમન, y minus 1 minus 7 common, y minus 1 less than equals to 0. This is 3y minus 7, y minus 1 less than equal to 0. Linear factors થઈ ગયા. રાઈટ સાઈડ 0 છે, y નો કોફિશિયન્ટ પોઝિટિવ છે, y નો સહગુણક ધન છે, તો નંબર લાઈન પર વર્કઆઉટ કરી લઈએ. ચલો આ બાજુ 1 અને 7/3 ક્રિટિકલ પોઈન્ટ્સ. 1 અને 7/3, 7/3 મોટો છે એટલે મેં રાઈટ સાઈડ લીધું. આ બાજુ પ્લસ સાઇન, પછી માઇનસ, ધેન પ્લસ. આ મલ્ટીપ્લિકેશન કેવું જોઈએ? નેગેટિવ, ઋણ જોઈએ, એટલે આ નંબર્સ આવશે બધા. તો y ની પોસિબલ વેલ્યુઝ, y belongs to 1 અને 7/3 બેવ ક્લોઝ ઇન્ટરવલમાં બીકોઝ ઇક્વલ ટુ 0 લઈ શકાય. એટલે તમારો આન્સર 1 to 7/3 આવશે. 1 to 7/3 આવશે. ઓકે, પણ એ લોકોએ 1 ઇન્ક્લુડ નથી કર્યો, 7/3 ઇન્ક્લુડ થયા છે. ઓપ્શન તમારે આન્સરમાં આવશે સી. 1 ઇન્ક્લુડ નથી કર્યો તો એનું સ્પેસિફિક રીઝન હશે, એનું સ્પેસિફિક રીઝન હશે. બરાબર, તો એ સમજીએ. જોજો, ઓપ્શન્સમાં 1 ઇન્ક્લુડ નથી કર્યો તો એનું એક સ્પેસિફિક રીઝન છે જેને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. એ સ્પેસિફિક રીઝન શું છે સમજાઈ દો બેટા. આને y ઇક્વલ્સ ટુ આવું લખી શકાય, x² plus x plus 1 plus 1 divide by x² plus x plus 1. બરાબર, આવું લખી શકાય. હા યા ના? ઓકે, આને છોડો, આ રીત કરતા બીજી રીત સમજાઈ દો. બીજો ઈઝી વે બેટા, યાદ કરો ક્વોડ્રેટિક ઇક્વેશન માં મેં તમને આગળ બી કહ્યું છે, ક્વોડ્રેટિક ઇક્વેશન નું સ્ટાન્ડર્ડ ફોર્મેશન ax² plus bx plus c equals to 0. એમાં હું બાજુમાં કન્ડિશન પૂછતો હતો તમને વારે ઘડીએ ક્લાસમાં. કન્ડિશન મેન્શન કરવી પડે, કન્ડિશન મેન્શન કરવી પડે એવું બોલતો હતો. a not equals to 0, એ 0 લેવાય નહીં. તો આ કેસમાં x² નો કોફિશિયન્ટ એટલે કે y minus 1 not equals to 0, એટલે y ની વેલ્યુ 1 ન લેવાય. ભલે આપણા સોલ્યુશનમાં એ આવતી હોય પણ y ની પ્રેક્ટિકલ વેલ્યુ 1 લેવાશે નહીં. એટલે ફાઇનલી એક્ચ્યુઅલમાં આની રેન્જ, આનો જે વિસ્તાર લખવાનો થાય ત્યારે y ની વેલ્યુ 1 જો તમારા સોલ્યુશનમાં ઇનઇક્વાલિટીમાં આવતી હોય તો બી ન લેવાય, કારણ કે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશન ડિફાઇન કરવું જોઈએ, ક્વોડ્રેટિક ઇક્વેશન એક્ઝિસ્ટ થવું જોઈએ, દ્વિઘાત સમીકરણ બનવું જોઈએ. બનવા માટે x² નો કોફિશિયન્ટ 0 ના લેવાય, એટલે 1 ના લેવાય. y ની વેલ્યુ 1 નહીં લઈએ. સાહેબ આગળના ક્વેશ્ચનમાં તો આપણે એવું જોયું નહીં, આગળ જે પ્રીવિયસ ક્વેશ્ચન કર્યો બેટા હમણાં એમાં તો સાહેબ આપણે એવું જોયું નહીં. ઓકે, એમાં બી જોઈ લઈએ, નજર મારી દેજો. એ ક્વેશ્ચન આ રહ્યો. ઓકે, આ ક્વેશ્ચનમાં બી y 1 નહીં લેવાય. જો y minus 1 never equals to 0, તો y ની વેલ્યુ 1 નહીં લેવાય. તો આપણા સોલ્યુશન એટલે આન્સરમાં y ની વેલ્યુ 1 આવતી હોય તો એ ના લેવી જોઈએ. y ની વેલ્યુ 1 આવતી હોય તો એ ના લેવી જોઈએ. એકચ્યુઅલમાં અહીંયા માઇનસ અલગથી 1 કરવા પડશે, કારણ કે આમાં જો 0 to infinite માં 1 આવી જાય છે એટલે -1 આમાં બી કરવા પડે. પણ એ લોકોએ એને ઇગ્નોર કર્યું છે, એટલું બધું હાઇલાઇટ નથી કર્યું, ધ્યાનમાં નથી લીધું. પણ આ કેસમાં ખાસ ધ્યાન લીધું છે, તો એમાં આપણે આન્સર્સ પ્રમાણે જઈએ. ક્લિયર છે? ક્લિયર છે બેટા? ઓકે, આવડે એવું છે તો ટ્રાય કરશો, ક્વેશ્ચન્સ ને પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ઓકે, ચલો સી યુ ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બીજા ઘણા પીવાય ક્વિઝ છે, જો મેં પીપીટી બનાવી જ રાખી છે, તો આ બધા પીવાય ક્વિઝ ને આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં શીખવાના છે. ઓકે, ઘરે પ્રોપર નોટ્સ બનાવો, વિડિયો રિવાઇઝ કરીને જોતા રહો, મેથડ્સ ને સમજો, મેથડ અન્ડરસ્ટેન્ડ કરો, એના કોન્સેપ્ટ્સ ક્લિયર કરો, અને એના જેવા બીજા ક્વેશ્ચન્સ ક્યાંક તમને વર્કશીટમાં મળે, ક્યાંક બીજી કોઈ બુકમાં મળે તો એ પ્રેક્ટિસમાં લઈ લો, એને પ્રેક્ટિસ કરો, એનો આન્સર મેચ કરો કે હા સાહેબ આનો આન્સર આ આવે છે, બરાબર છે, મારી રીતે મેથડથી આ રીતે આવશે, આને આન્સર ચેક કરો. ઓકે, થેન્ક યુ. ચલો.